અડાજણ વિસ્તારમાં એસઓજી પોલીસે ટોબેકો વેપારીને ત્યાં રેડ કરી હતી। પોલીસને વેપારી દ્વારા વેચવામાં આવતી પ્રતિબંધિત હેલ્થ વોર્નિંગ વગરની ગેરકાયદેસર વેચાતી સિગારેટ અને ઈ સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે 12,000થી વધુની સિગારેટનો જથ્થો કબજે કરી વેપારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એસઓજીના હેડ કોન્સ્ટેબલ શૈલેષ કાંતિલાલને બાતમી મળી હતી કે અડાજણ આલિશાન કોમ્પ્લેક્સ દુકાન નંબર G10માં આવેલા હોલસેલ ટોબેકોનું વેચાણ કરતા અંબિકા ટ્રેડર્સમાં ગેરકાયદેસર વેચાતી સિગારેટનો જથ્થો વેચાણ માટે રાખેલો છે। જે બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમે દુકાનમાં રેડ કરી હતી। એસઓજી પોલીસે દુકાનમાં રેડ પાડી દુકાનમાંથી હેલ્થ વોર્નિંગ વગરની એસેલાઇટ ડિઝાયરમ બ્લેક તેમજ વિન કિંગ સાઇઝ નામની ગેરકાયદે વેચાતી સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે દુકાનમાંથી ₹12,000ની કિંમતના 61 પેકેટ કબજે કરી દુકાનદાર મનીષ ઉત્તમ પટેલને ઝડપી પાડ્યો હતો। બનાવ અંગે એસઓજી પોલીસે અડાજણ પોલીસને ગુનો નોંધાવી આરોપી દુકાનદાર મનીષનો કબજો અડાજણ પોલીસને સોંપ્યો હતો। હાલ અડાજણ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે। પરેશ મારું, જનસાક્ષી ન્યૂઝ, સુરત।